ચોથા મુદ્દાની વાત કરીએ તો મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રની કામગીરી ફરી એકવાર સમાજ માટે આશાસ્પદ સાબિત થઈ છે। ઘરેલુ હિંસા, માનસિક ત્રાસ અને દાંપત્ય વિવાદથી પીડાતી મહિલાઓ માટે આ કેન્દ્ર વિશ્વાસનું સ્થાન બની રહ્યું છે। તાજેતરના એક કેસમાં સરકારી નોકરી કરતી નર્સ અને તેના ડોક્ટર પતિ વચ્ચે ઊભા થયેલા ગંભીર વિવાદને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલરોએ સંવેદનશીલતા અને સમજદારીથી ઉકેલી લીધો છે। મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા બંને પક્ષોને અલગ અલગ સાંભળી સતત કાઉન્સેલિંગ કરીને ગેરસમજ दूर करવાનો प्रयास કરવામાં આવ્યો હતો। કાયદાકીય કાર્યવાહી કરતા પહેલા સંવાદ અને સમાધાનને પ્રાથમિકતા આપતા કેન્દ્રની ભૂમિકા અસરકારક સાબિત થઈ હતી। અંતે શરતોને આધીન બંને પતિ પત્ની ફરી સાથે રહેવા સંમત થયા। મહેસાણા મહિલા સહાયતા કેન્દ્ર માત્ર ફરિયાદ નોંધવાનું સ્થળ નહીં પરંતુ તૂટતા સંબંધોને સાચવીને નવી શરૂઆત કરાવતું મજબૂત માધ્યમ બની રહ્યું છે અને આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે। જે વિશ્વાસ, સંવાદ અને સુરક્ષાનું કેન્દ્ર હવે મહેસાણા ખાતે સામે આવી રહ્યું છે। ત્યારે સાથે એડવોકેટ ઉજાસ યાજ્ઞિક જોડાઈ ગયા છે। ઉજાસભાઈ, મહિલા સહાયતા કેન્દ્ર ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ એટલી બધી ઘટનાઓ સામે આવી રહી છે કે જે મહિલા નોકરી કરી રહી છે તો તેના પતિ અથવા તો તેના જે ઘરના સભ્યો છે તેના પર શંકા કરતા હોય છે અને તેના જ કારણે જે મહિલાઓ છે તેમના પર ફિઝિકલ અબ્યુઝ પણ થતી હોય છે, તો તેને લઈને શું કહેશો? આજે સમાજમાં જે રીતે આ રીતે મહિલાઓ ઉપર અત્યાચારો થતા હોય છે, એટલે ઘણી વખત એવું બને છે કે જે મહિલાઓ કામ કરે છે અને તેની આવક થાય છે, એટલે ઘરના વ્યક્તિ એવું સમજે છે કે જે આવક થઈ છે એ આવક ઘરમાં જ વાપરવી જોઈએ અને ઘરમાં રહો છો એટલે ઘરમાં જ એ આવકનો ઉપયોગ થવો જોઈએ। પરંતુ મહિલા એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે। આજે એની મહેનતથી આજે કોઈ પણ આવક થાય છે તો એની ઈચ્છા હોય ત્યાં વાપરી શકે અને ઘરના સભ્ય તરીકે એનો જે ફરજમાં આવતી હોય એટલું વાપરે તો બી ઘણું છે, મારું એવું કેવું છે। ઉજાસભાઈ, જે કાઉન્સિલિંગ છે અને જે કાયદાકીય કાર્યવાહી છે તો આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે કરી શકાય? આજે કાઉન્સિલિંગ એ પ્રક્રિયા છે। જ્યારે કોઈ પણ પ્રશ્ન બને છે એ પ્રશ્ન બનતાની સાથે જ ડાયરેક્ટ કાયદાકીય કાર્યવાહી કરવી એ કોઈ ઉકેલ નથી। કાયદો આપણા રક્ષણ માટે બનેલો છે। જ્યારે મીડિયેશન અથવા એવા કોઈ બી ફોરમમાં પ્રશ્ન લઈ જવામાં આવે છે ત્યારે એ પ્રશ્નમાં ખરેખર પ્રોબ્લેમ શું છે એની વાત થાય છે અને એના આધારે એ પ્રશ્ન ઘણી વખત એવું બનતું હોય છે કે નાનો પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આવી જાય છે। કાયદા જોડે રક્ષણ માંગવાની જરૂર રહેતી નથી। જ્યારે એ પ્રશ્નનું સોલ્યુશન ઘણી વખતે બે પક્ષોના ઈગો સામે ટકરાતા હોય એવા સંજોગોમાં આ પ્રશ્ન નું સોલ્યુશન આવી જાય તો કોઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની રહેતી નથી અને જો એમ ન થાય અને અસહનીય કઈ બી એવો પ્રશ્ન હોય તો પછી કાયદાનું રક્ષણ લેવાય તો એમાં કઈ બી આગળ કરી શકાય છે। ઉજાસભાઈ, જ્યારે આપણે કાઉન્સિલિંગની વાત કરી રહ્યા છે તો હાલ આપણા રાજ્યમાં એવી પણ કેટલીક મહિલાઓ છે જેને ખબર નથી કે આપણી જે ગવર્મેન્ટ છે, જે ગુજરાત પોલીસ છે, તે આવું કાઉન્સિલિંગનું પણ કામ કરી રહી છે, તો તેના અવેરનેસ માટે શું કરવું જોઈએ? એકચ્યુઅલી આમાં કેવું છે કે સરકાર દ્વારા 112ની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે। જ્યારે કોઈ બી મહિલાને કોઈ પણ જાતનો પ્રશ્ન ઉભો થાય ત્યારે એ 112 ઉપર ફોન કરી અને એની સહાયતા મેળવી શકે છે અથવા એના સિવાય બી કાયદાકીય રીતે અથવા લોકમુખે જ્યારે કોઈ બી પ્રશ્ન બનતો હોય ત્યારે સમાજમાં બીજા લોકોને બી આવા કોઈ તમારી જાણકારી હોય કે ભાઈ આ 112 ઉપર ફોન કરો અથવા મહિલા સહાયતા કેન્દ્ર છે, કોઈ બી સ્ત્રી હોય તો એને અચાનક ઘર છોડવું પડે તો સરકાર દ્વારા એવા સખી સેન્ટરો બી ઉભા કરવામાં આવ્યા છે જેમાં તેને રાખવામાં આવે છે, ખવડાવવા પીવડાવવામાં આવે છે, એને એક પ્રોટેક્શન આપવામાં આવે છે અને કાયદાકીય મદદની જરૂર હોય તો એ બી પ્રોવાઈડ કરવામાં આવે છે। એના માટે જાગૃતિ ફેલાવી બહુ જરૂરી છે અને અત્યારે 112 એવી ઘણી બધી સર્વિસો છે કે જેનાથી આ જાગૃતિ મળી રહી છે। ઉજાસભાઈ, જ્યારે કાઉન્સેલિંગની વાત કરતા હોય તો ત્યારે તેવું પણ આપણા મગજમાં આવી જાય કે કાઉન્સેલિંગ થઈ ગયા પછી જો સમાધાન થઈ જાય અને તેના પછી જો ફરીથી તે પતિ અથવા તો તેની પત્ની દ્વારા કોઈ પણ પ્રકારની ફરીથી ફિઝિકલ અબ્યુઝ કરવામાં આવે અથવા તો અત્યાચાર કરવામાં આવે તો તેને લઈને કોઈ સ્પેશિયલ કાયદાકીય કલમો ઉમેરવામાં આવી છે કે કેમ? જો કાયદાકીય કલમો તો જે પ્રકારનો ગુનો હોય એ પ્રમાણે ઉમેરવાના વધારો ઘટાડો થઈ શકતો હોય છે, પરંતુ કાઉન્સિલિંગ થયેલું હોય એમાં અમુક વસ્તુઓ લેખિતમાં થાય છે કે જ્યારે કાઉન્સિલિંગ કર્યા બાદ
બંને પક્ષકારોની સંમતિથી એક લેખિતમાં લખાણ કરવામાં આવે છે કે ભવિષ્યમાં અમે આવું નહીં કરીએ. જો ભવિષ્યમાં કોઈ બી વ્યક્તિ એ લખાણ બહારની કોઈ બી વાત કરે છે તો જે તે વખતે આવું ભૂતકાળમાં બી બની ચૂક્યું છે, એના આધાર પુરાવા તરીકે તમે એ લખાણનો ઉપયોગ કરી શકો છો. બાકી કોઈ એવું કાયદાની કલમમાં વધારો ઘટાડો તો દરેક કેસ વાઇઝ અથવા કોઈ બી સાથે જે બન્યું છે બનાવને આધારિત નક્કી કરવામાં આવતો હોય છે. જી બિલકુલ, ઉજાસભાઈ, જોડાવા બદલ આપનો આભાર.